હંમેશા આ કોઈ ગ્રંથ કદાચ સાંભળવાનો મોકો ન મળે. મુહૂર્તમ વા તદર્થમ વા ક્ષણમ પાશ્ચમ શુભામ કથા અર્ધું મોરા ક્ષણ કે અર્ધી ક્ષણ આ ગ્રંથનું શ્રવણ કરે તે શાસ્ત્ર એની કે દુર્ગતિ થાય. પણ ભગવાન ભક્તો યાદ રાખજો, શ્રવણ ત્યારે કરી ગ્રંથ માત્ર શ્રવણ કરવાનો વિષય નથી, અમલીકરણ કરવાનો વિષય છે. કથાનું ગામ થતો ને એમાંથી અર્ધી ક્ષણની વાત પણ જીવનની અંદર અમલીકરણ થઈ જાય તો આપણા ગ્રંથ જીવાત્માને મુક્તિ કરી શકે. કોઈ વેશ્ય હોય, પુણ્ય હોય, કુલક્ષણ હોય ના ગ્રંથ અંદર વાત આવી કે ભગવાનના ભક્તને ન રખાય અને સંકલ્પ થઈ જાય આજથી બંધ અને બંધ કરી દે તો આ ગ્રંથ જીવાત્માને તાર ના હોય. ભગવાનમાં પૂર્ણ આસ્થા ન હોય જેને કારણે પૂજા પાઠ કે જપમાળાથી શુદ્ધ કરતા ગ્રંથને સાંભળતા સાંભળતા એમ થઈ જાય નહીં જીવન તો સાર્થક થાય. નાસ્તિકમાંથી આસ્તિક બનવું, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખીને પ્રભુનું ધ્યાન ભજન કરવું. અને ભક્તો એ ધ્યાન ભજન કરતો થઈ જાય, વાત એને એક ક્ષણ સાંભળી, અર્ધી ક્ષણ સાંભળી પણ અમલીકરણ થઈ જાય તો ગ્રંથ એના માટે ભરોસાબેન પાઠ ભરોસાબેન એવો જીવન છે. શતાનંદ સ્વામીની કલમ એમ કે આ ગ્રંથ હજારો લાખો કરોડો આત્માઓ જાણે અજાણે કેટલા પાપથી આદિ વ્યાધિ ઉપાધિને પામ્યા છે. એ પાપ જ્યારે પ્રાર્થ બને છે પછી માણસ જાહેરમાં અથવા તો ખાનગીમાં જોર જોર થતું છુપો છુપો એને આ કરેલા પાપો જાણે અજાણે કરેલા પાપો જ્યારે પ્રારબ્ધમાં પ્રગટા જાય છે ત્યારે જીવાત્માને રડાવે છે. પ્રારબ્ધ કર્મ ધીનો અસ્તિ દેહ હોય સર્વદેહિનઃ પ્રાપ્યત સુખમ દુઃખમ તદ્ધિ તસ્ય અનુસારઃ. જે પ્રમાણે પાપ કર્યા એનું પ્રારબ્ધ બંધાનું અને ભોગવવા જ્યારે વારો આવે ત્યારે માણસ કરતા ના આવડે. બાળ ભલાને આ ગ્રંથ રડાવે છે. થોડા દાડા પહેલા ભક્તો બહુ સત્ય કહું, એક ભગત આવે મારી પાસે ખૂબ મને કહે કે મને ખબર નથી મેં શું ભૂલ કરી પણ ઠાકોર સુખ્યો તો ખૂબ કર્યું, બધી રીતે સુખ્યો છું પણ છ ઘર એટલા બધા કપાત કરે છે ના છે એવા કપાત લાગ્યા છે. સ્વામી મારા ઘરમાં કોઈ અંકલ પાણી નહોતું ઉતરાણું, કદી લસણ ઉગણી એન્ટ્રી નહોતી કરી, છોકરા કપાતર થયા છે, શરાબ સુધી પહોંચી ગયા, પીઠ સુધી પહોંચી ગયા. જીવન અસાર મને કીધું અસારમાંથી તો સાર કરવું હોય તો પહેલા તમે સ્વયં કથાનું શ્રવણ કરો અને તમારા સંતાનને કોઈ પણ રોગેની ટેવ પડાવો. ભલે એને શરાબ વગેરેમાં માલ બનાય છે, રસમાં એ ઘેલો થાય છે, પરંતુ હરિરસ એક વાર પી લેશે ને તો બાકીના બધા રસ એને તુચ્છ થઈ જશે. પરમાત્માના રસ જેવો દુનિયામાં કોઈ રસ નથી. એ પરમાત્માની મૂર્તિમાં એકવાર ડૂબી જાય તો ઓટોમેટિક થઈ જાય. એટલા માટે તો બંધુના પદમાં સદગુરુ પ્રેમ સંગી પ્રેમાન શબ્દ મુખમાં અદ્ભુત શબ્દ નીકળ્યા છે. રસના ચાકર મારે કે ચાશતે
મને કે સ્વામી મને યાદ ભલે હોય કે ન હોય, મારા પાપનું મારું પાપ પ્રાર્થ બની મારી પાસે આવ્યું છે. મેં કીધું તમે ચિંતા ન કરો, જ્યાં પણ સત્સંગ જીવનની ગાથા પ્રારંભ થવાની કોઈ કથા બેસવાની આખ્યાનની કથા સાંભળો, પ્રારંભ અને ધોઈ નાખશે. હું કહું છું નહીં, મેં કીધું શતાબ્દીમાં સ્પષ્ટ લખ્યું છે આ ગ્રંથનો જે પ્રારંભ થાય અને પ્રારંભ થતાની સાથે પાપો વળી પડે છે. પાપ રુદન કરવા લાગે છે. રુદનથી સર્વ પાપાની નિત્યસ્ય શ્રવણાક્ષણે અસ્માકં પ્રેમ સત્ય કથે મહાપરિષદિ કથે મહાપુરુષ. આ ગ્રંથનો પ્રારંભ થાય ને પાપો રડી ઉઠે. ભક્તો યાદ રાખતા છે, દુનિયાને પાપો રડાવે પણ પાપને રડાવવાની કોઈને જો તાકાત હોય એનું નામ છે શ્રીમદ સત્સંગ. રડતા રડતા પાપો પુકારતા એમ કે અમારો પ્રલય થઈ જાય, અમે શું કરીએ? મેં તમે એક સત્સંગની કથા ગમે તે આખી સાંભળો, તમારું પાપ તમારું પ્રાર્થ બે ઠાકોરજી તોડી નાખશે. એટલી આ ગ્રંથની તાકાત છે. અનુગ્રહાત હરે શાસ્ત્રમ એતત્ તદ આજ્ઞેય